સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. આપણે રેખિત સ્નાયુઓની રચના જોઈ. હવે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિની ચર્ચા કરતા જઈએ. તો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સરકતા સ્નાયુ સિદ્ધાંત દ્વારા, સ્લાઇડિંગ થિયરી દ્વારા છે એ સમજાવી શકાય છે. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે એ સરકતા તંતુનો સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે. સરકતા તંતુના સિદ્ધાંત, સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી દ્વારા સમજાવી શકાય છે. હવે અહીંયા કઈ રીતના આખી ક્રિયાવિધિ થતી હોય છે તો એની ચર્ચા આપણે જોતા જઈએ કે એક્ટિન પ્રોટીનના તંતુકો, આ આઈ બીમ એક્ટિન પ્રોટીનના તંતુકો છે. આ બંને બાજુની ઝેડ રેખા છે. આ ઝેડ રેખા છે. આ એક્ટિન પ્રોટીનના તંતુકો છે. આપણી પાસે આવેલું માયોસિન પ્રોટીન એ બીમ રહેલું માયોસિન પ્રોટીન છે. માયોસિન પ્રોટીનનું શીર્ષ એક્ટિન પ્રોટીન સાથે જોડાઈ જાય. માયોસિન પ્રોટીનનું શીર્ષ એક્ટિન પ્રોટીન સાથે જોડાઈ જાય. માયોસિન પ્રોટીનનું શીર્ષ એક્ટિન પ્રોટીન સાથે જોડાવાને પરિણામે એક્ટિન પ્રોટીનના તંતુઓને અંદરની તરફ ખેંચે. એક્ટિન પ્રોટીનના તંતુઓને અંદરની તરફ ખેંચે એટલે સ્નાયુ તંતુ ઝેડ બીમ સહિતનો વિસ્તાર અંદરની તરફ ખેંચાય. અને આના પરિણામે સ્નાયુ તંતુ ખંડ આખો ટૂંકો બને. સ્નાયુ તંતુ ખંડ આખો ટૂંકો બને. તો આ રીતે અહીંયા એક્ટિન પ્રોટીનના તંતુકો માયોસિન પ્રોટીનના તંતુકો ઉપર સતત સ્લાઇડિંગ કરે. અહીંયા આપણે જોઈએ કે આ આઈ બીમ એ બીમ છે, આ આઈ બીમ છે, બરાબર. તો એ બીમ એટલે કે માયોસિનના તંતુકો એક્ટિન પ્રોટીનના તંતુકો સાથે જોડાઈ જાય અને એક્ટિન પ્રોટીનના તંતુકો સાથે જોડાય પછી એક્ટિન પ્રોટીનને અંદરની તરફ લઈ આવે. આ પ્રકારે માયોસિન તંતુકો, આંગળી છે એ માયોસિન તંતુક છે, માર્કર પેન છે એ એક્ટિન તંતુક છે. માયોસિન સૌ પ્રથમ માયોસિન તંતુકોનું શીર્ષ એક્ટિન પ્રોટીન સાથે જોડાય એટલે આંગળીઓ એક્ટિન પ્રોટીન સાથે જોડાણી, એનું શીર્ષ માયોસિન તંતુકો અને એક્ટિન પ્રોટીનને અંદરની તરફ લઈ આવે. અને આ રીતે એક્ટિન પ્રોટીનના તંતુકો અંદરની તરફ સ્થળાંતરિત થાય. આ ઘટનાને સરકતા તંતુના સિદ્ધાંત તરીકે ઓળખાય. બરાબર છે. અહીંયા સરકતા તંતુઓ એક્ટિનના છે એટલે કે આઈ બીમના તંતુકો સરકે છે અને સરકાવનાર તંતુઓ માયોસિનના છે. માયોસિન પોતે અન્યર્ય પોતે નથી થાય. માયોસિન પોતે સ્ટેબલ છે. માયોસિન પોતે ત્યાં માયોસિન પોતાનું સ્થાન નથી બદલાવતું. સ્થાન બદલે છે કોનું? એક્ટિનનું. એટલે સરકતા તંતુ એક્ટિનના છે, સ્લાઇડિંગ થઈ છે એક્ટિનના તંતુકો, પણ એને સ્લાઇડિંગ કરાવનાર કોણ છે? તો એને સ્લાઇડિંગ કરાવનાર માયોસિન તંતુકો. આંગળી છે એ માયોસિન તંતુક છે, માર્કર પેન છે એ એક્ટિન તંતુક છે. તો માયોસિન તંતુકો એક્ટિન તંતુકોને સ્લાઇડિંગ કરાવે છે. એટલે સ્લાઇડિંગ
કરતા તંતુઓ એક્ટિનના અને એને સ્લાઇડિંગ કરાવનાર તંતુઓ તરીકે કોણ આવે? માયોસિનના તંતુકો આવે. તો આટલું તમને શરૂઆતનું સ્ટેપ ખ્યાલ આવી ગયું હોવું જોઈએ. હવે આ આખી ક્રિયાવિધિ ચેતાતંત્ર દ્વારા સર્જાતા ઉર્મિ વેગથી સંચાલિત થતી હોય છે. તો આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ જે ચેતાતંત્ર દ્વારા ઉર્મિ વેગથી કઈ રીતના સંચાલિત થાય એની ચર્ચા કરીએ. સ્લાઇડિંગ થિયરી શું છે એ મગજમાં આવી ગયું, બરાબર? કે એક્ટિન તંતુકો સરકે અને એને સ્લાઇડિંગ કરાવનાર કોણ હોય? માયોસિન તંતુકો. તો હવે આમાં ઉર્મિવેગ કઈ રીતના અને શું ભાગ ભજવે છે એની વાત કરીએ આપણે. હવે આ બહુધ્રુવીય ચેતાકોષ છે. નીચલની કણિકાઓ, શિખાતંતુઓ, આ ચેતાક્ષ, અક્ષતંતુઓના ચેતાંતના વિસ્તારો, આ ચેતોપાગમીય પુટિકા. આપણે ચેતાકોષની રચના શીખી ચૂકેલા છીએ. ચેતોપાગમીય પુટિકા. રેખિત સ્નાયુ તંતુ, સ્નાયુ તંતુ પડ, સ્નાયુ તંતુ પડ. સ્નાયુ તંતુ પડ આપણને ખબર છે અંદરની તરફ લંબાઈ. અને કઈ નલિકાઓ બનાવે છે સ્નાયુ તંતુ પડ? યાદ કરો, સ્નાયુ તંતુ પડ અંદરની તરફ લંબાઈ અને કઈ નલિકા બનાવે? તો કે ખ્યાલ આવી ગયો, ટી નલિકા. હવે ટી નલિકા સાથે કોણ જોડાયેલું હોય? અંતઃકોષરસજાળ. ટી નલિકા સાથે અંતઃકોષરસજાળ જોડાયેલી હોય છે. હવે હું એક મોટી ટી નલિકા અહીંયા દોરું છું સાઈડમાં. આ ટી નલિકા. ટી નલિકામાં એક કેલ્શિયમ આયન માર્ગ આવેલા હોય છે. આપણે ગઈકાલે આ ચર્ચા કરી હતી, ફરી પાછી આજે કરું છું. ટી નલિકામાં કેલ્શિયમ આયન માર્ગ હોય છે. કેલ્શિયમ આયન માર્ગ સામાન્ય સંજોગોમાં બંધ હોય છે. કેલ્શિયમ આયન માર્ગ સામાન્ય સિચ્યુએશનમાં બંધ હોય છે. અને અહીંયા સ્નાયુ રસજાળ આવેલી હોય છે. સ્નાયુ રસજાળની નલિકાને એલ નલિકા તરીકે પણ ઓળખી શકાય છે. આ સ્નાયુ રસજાળ, આ પ્રકારે સ્નાયુ રસજાળની નલિકાઓ છે આમ આવેલી જોવા મળે. આ તમને ખ્યાલ છે. આ ટી નલિકા થઈ ગઈ. આ શું થઈ ગયું? સ્નાયુ રસજાળ અથવા તો સ્નાયુ અંતઃકોષ રસજાળ. હવે સ્નાયુ રસજાળ પાસે અહીંયા સંચિત કેલ્શિયમ આયનો હોય. હું આ ટપકા કેલ્શિયમ આયનના દર્શાવું છું. સ્નાયુ રસજાળ પાસે કેલ્શિયમ આયનો આવેલા હોય અને અહીંયા એક્ટિન તંતુક આવેલો જોવા મળે. આ એક્ટિનના કુંતલાકારે ગોઠવાયેલા તંતુક છે. એની ઉપર એક્ટિન તંતુક પાસે અહીંયા માયોસિન જોડાણ સ્થાન હોય. એક્ટિન તંતુક પાસે આ માયોસિન જોડાણ સ્થાન છે. માયોસિન
જોડાણ સ્થાન. હવે એક્ટિન તંતુકના માયોસિનના જોડાણ સ્થાન સામાન્ય વિશ્રામી અવસ્થામાં આ પ્રકારે ટ્રોપોનિન આમ ગોઠવાયેલું હોય. ટ્રોપોમાયોસિન ગોઠવાયેલું હોય અને ટ્રોપોનિનના એકમો અહીંયા ગોઠવાયેલા જોવા મળે. આવું આપણે રચના ભણી ગયા છીએ. આ ટ્રોપોમાયોસિન છે, આ ટ્રોપોનિન થાય અને આ થશે એ ટ્રોપોમાયોસિન થશે. આટલું તમને ખ્યાલ આવી ગયો. હવે શું થશે એની ચર્ચા કરીએ કે જ્યારે ચાલક ઉર્મિવેગ, ચાલક અથવા તો પ્રેરક ઉર્મિવેગ અક્ષતંતુ મારફતે ચેતાકોષના ચેતાંતો સુધી પ્રવેશે. જ્યારે ચેતાકોષના ચેતાંતો સુધી પ્રવેશે ત્યારે ચેતાકોષ અને સ્નાયુતંતુ પણ બંને એકબીજા સાથે સીધા નથી જોડાયેલા, વચ્ચે સૂક્ષ્મ અવકાશ હોય છે. એટલે હું અહીંયા ચેતોપાગમ્ય પુટિકા દોરું, આને ચેતોપાગમ્ય પુટિકા કહેવાય. આ એક પાર્ટને મેં અહીંયા દોરેલો છે. ઉર્મિવેગ અહીંયા સુધી પહોંચે, અહીંયા એસિટાઇલ કોલાઇન ભરેલો હોય છે. આમાં ભરેલું હોય છે એસિટાઇલ કોલાઇન. હવે જેવો ઉર્મિવેગ અંદરની તરફ આવે અને અંત ભાગે અહીંયા પુટિકા સુધી પહોંચે એટલે એસિટાઇલ કોલાઇન આ અવકાશમાં દાખલ થાય. આ જે અવકાશયુક્ત જોડાણ છે ચેતાકોષના અક્ષતંતુ અને સ્નાયુતંતુના પળ વચ્ચે જે અવકાશયુક્ત જોડાણ છે, આ જોડાણને, આ ગેપયુક્ત જોડાણને ચેતાસ્નાયુ સંધાન કહેવાય. ચેતાસ્નાયુ સંધાન કહેવાય. જે અવકાશયુક્ત જોડાણ દર્શાવે છે એને ચેતાસ્નાયુ સંધાન તરીકે ઓળખવામાં આવે, અથવા તો એનું બીજું નામ, ચેતાસ્નાયુ સંધાનનું બીજું નામ છે પ્રેરક અંતતક્તિ. ચેતાસ્નાયુ સંધાન અથવા તો પ્રેરક અંતતક્તિ આ ચેતોપાગમ પ્રકારનું જોડાણ થયું. હવે આપણે જોઈએ પ્રેરક અથવા ચાલક ઉર્મિવેગ આવ્યો અક્ષતંતુ મારફતે જ્યારે અહીંયા અંતભાગમાં પહોંચશે ત્યારે અંતભાગમાં કોનો સ્ત્રાવ થશે? તો કે અંતભાગમાં એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થશે. હવે જોજો, એ વસ્તુને હું અહીંયા લઈ જાઉં છું. એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થાય એટલે એસિટાઇલ કોલાઇન ઉર્મિવેગ ઉત્પન્ન કરશે ચેતાતંતુ પળમાં. કારણ કે આ આખી રચના છે એ કોની રચના છે? તો કે આખી રચના સાહેબ ચેતાતંતુ પળની રચના. એટલે ઉર્મિવેગ કોને મળશે? ચેતાતંતુ પળને. ચેતાતંતુ પળને ઉર્મિવેગ મળે એટલે કેલ્શિયમ આયન માર્ગ ઓપન થાય. ઉર્મિવેગ ચેતાતંતુ પળને મળે એટલે કેલ્શિયમ આયન માર્ગ ખુલે. કેલ્શિયમ આયન માર્ગ ખુલે એટલે શું થશે? હવે તો કે કેલ્શિયમ આયન માર્ગ ખુલશે એટલે કેલ્શિયમ આયનો ટી નલિકા મારફતે ચેતાસ્નાયુના કોષરસમાં ઉમેરાશે. એટલે અહીંથી કેલ્શિયમ આયનો મોટા પ્રમાણમાં સ્નાયુ કોષરસની અંદર ઉમેરાય. ટી નલિકા મારફતે અંતઃકોષરસ રજાળમાં ભરેલા કેલ્શિયમ આયનો ટી નલિકા મારફતે મોટા પ્રમાણમાં સ્નાયુ કોષરસમાં ઉમેરો થશે. બરાબર છે? આટલું ખ્યાલ આવી ગયું. ફરી પાછી આખી ક્રિયાવિધિ જોઈ કે સૌ પ્રથમ ચેતાકોષ અને સ્નાયુનું જોડાણ. તો કે ચેતાકોષ અને ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને સ્નાયુનું સ્નાયુતંતુ પર આ બંને વચ્ચે અવકાશયુક્ત જોડાણ હોય છે. બંને વચ્ચે જોવા મળતું અવકાશયુક્ત જોડાણ જેને ચેતાસ્નાયુ સંધાન અથવા તો પ્રેરક અંતતક્તિ કહેવાય. હવે જ્યારે પ્રેરક ઉર્મિવેગ શિખાતંતુમાંથી અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે અક્ષતંતુના ચેતાંતોમાં ચેતાપ્રેષક તરીકે એટલે કે ન્યુરોટ્રાન્સમીટર તરીકે કોણ ભરેલો? એસિટાઇલ કોલાઇન. એસિટાઇલ કોલાઇન અક્ષતંતુના ચેતાંતોમાંથી બહાર આવીને ક્યાં આવશે? ચેતાસ્નાયુ સંધાનમાં આવશે. ચેતાસ્નાયુ સંધાનમાં એસિટાઇલ કોલાઇન ત્યાં ચેતાતંતુ પળમાં એના ગ્રાહી ઘટકો સાથે જોડાય અને એના ગ્રાહી ઘટકો સાથે જોડાય એટલે એ ગ્રાહી ઘટકો સક્રિય બની જે ઉર્મિવેગ કોને આપશે? ટી નલિકા. ટી નલિકામાં જેવો ઉર્મિવેગ પસાર થશે એટલે ટી નલિકામાં અહીંયા કેલ્શિયમ આયન માર્ગ હોય ખુલે.
કેલ્શિયમ આયન માર્ગ ખુલે એટલે અંતઃકોષ રસજાળમાંથી સંચિત કેલ્શિયમ આયનો ટી નલિકા મારફતે સ્નાયુના કોષ રસમાં ઉમેરો થાય અને કેલ્શિયમ આયનો સ્નાયુના કોષ રસમાં ઉમેરો થાય એટલે હવે કઈ ઘટના થાય એની ચર્ચા કરી. એટલું બધાને ક્લિયર થઈ ગયું બાળકો? તો હવે હું અહીંયા થોડુંક આ વિસ્તાર મોટો કરું છું. આ એક્ટિન ફિલામેન્ટ છે. આ એક્ટિન ફિલામેન્ટ ઉપર ગોઠવાયેલું ટ્રોપોન માયોસિન છે અને એક્ટિન ફિલામેન્ટ ઉપર ગોઠવાયેલું આ ટ્રોપોનિન છે. કેલ્શિયમ આયનો ટ્રોપોનિન સી સાથે જોડાય. આ ટ્રોપોનિન સી કેલ્શિયમ આયન કોની સાથે જોડાય? તો કે કેલ્શિયમ આયનો ટ્રોપોનિન સી સાથે કેલ્શિયમ આયનોનું જોડાણ થાય. ટ્રોપોનિન 3 પ્રકારના હોય છે: ટ્રોપોનિન સી, ટ્રોપોનિન આઈ અને ટ્રોપોનિન ટી. ટ્રોપોનિન સી સાથે કેલ્શિયમ આયનો જોડાય એના પરિણામ સ્વરૂપે શું થાય? તો કે ટ્રોપોનિન સી સાથે કેલ્શિયમ આયનો જોડાય એના પરિણામ સ્વરૂપે આ માયોસિનના જે જોડાણ સ્થાન છે ખુલ્લા થાય. કારણ તો કે ટ્રોપોનિન સી છે એ માયોસિનના જોડાણ સ્થાન ઉપર ઢંકાઈને બેઠેલો હોય. જેવો કેલ્શિયમ જોડાય એટલે માયોસિનના જોડાણ સ્થાન ખુલ્લા થાય. આટલું ખ્યાલ આવી ગયો? હવે માયોસિનના જોડાણ સ્થાન ખુલ્લા થશે એટલે હવે કઈ ઘટના થશે એ ધ્યાન રાખો કે હવે માયોસિનના શીર્ષમાં એટીપીનું વિઘટન થશે. માયોસિનના શીર્ષમાં એટીપીનું વિઘટન થશે એટલે એડીપી પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ નિર્માણ પામે. એટીપીનું વિઘટન થાય એટલે ઉર્જા મુક્ત થાય. ઉર્જા મળતા અહીંયા એટીપીનું વિઘટન કરવા માટે એટીપેજ ઉત્સેચક કામ કરે. માયોસિનના શીર્ષમાં એટીપીનું વિઘટન થાય એટલે એડીપી પ્લસ અકાર્બનિક ફોસ્ફેટ બને, ઉર્જા મુક્ત થાય અને અહીંયા ઉત્સેચક એટીપેજ ઉત્સેચક ભાગ ભજવે. હવે આ એટીપેજ ઉત્સેચક તરીકે માયોસિન પોતે જ હોય છે. માયોસિન પોતે જ ઉત્સેચક તરીકે વર્તે. હવે શું ઘટના થાય જુઓ કે જેવું માયોસિન જેવા કેલ્શિયમ આયનો છે એ કોષરસમાં આવશે, ટ્રોપોનિન સાથે જોડાશે. ટ્રોપોનિન સાથે જોડાય એટલે એક્ટિનની માયોસિનનું જોડાણ સ્થાન ખુલ્લું થાય. એ માયોસિનનું જોડાણ સ્થાન ખુલ્લું થાય એટલે તરત જ અહીંયા માયોસિન સાથે એટીપી જોડાણ પામે. એટીપી જોડાણ પામે એટલે માયોસિન એટીપીનું રૂપાંતર કેમાં કરી નાખશે? એડીપી પ્લસ અકાર્બનિક ફોસ્ફેટમાં. ઉર્જા છૂટી પડે. એ ઉર્જા લઈ અને માયોસિનનું શીર્ષ એક્ટિન સાથે જોડાય. એ ઉર્જા મેળવે એટલે શીર્ષ ઉત્તેજિત થાય, ઉપરની તરફ જાય અને એક્ટિનમાં આવેલા એના જોડાણ સ્થાન સાથે ફેરવાય. હવે આ માયોસિનનું શીર્ષ ઉપરની તરફ વળે એટલે માયોસિનનું શીર્ષ છે એ આમ થાય. માયોસિનનું શીર્ષ ઉપરની તરફ વળે એના પરિણામ સ્વરૂપે એની સાથે જોડાયેલો એક્ટિનનો ફિલામેન્ટ પણ આમ ખસે અથવા તો સરકે. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? બધાને સમજાઈ ગયું કે જ્યારે કેલ્શિયમ આયનો કોષરસમાં મુક્ત થાય એ ટ્રોપોનિન સી સાથે જોડાય એટલે એક્ટિન ઉપર માયોસિનના જોડાવા માટેનું જે સ્થાન હોય છે સ્થાન ખુલ્લું થાય. એ સ્થાન ખુલ્લું થાય આ જ સમયે માયોસિનના શીર્ષમાં એટીપીનું વિઘટન થાય, ઉર્જા મુક્ત થાય. એટીપીનું વિઘટન થાય, ઉર્જા મુક્ત થાય એટલે માયોસિનનું શીર્ષ ઉત્તેજિત થઈ અને ઉપરની બાજુએ એક્ટિન સાથે જોડાય. આ ઘટનાને સેતુ નિર્માણ કહેવાય. આ ઘટનાને શું કહેવાય? સેતુ નિર્માણ. અને સેતુ નિર્માણ થાય એટલે ઉપરની તરફ આવેલું શીર્ષ ઉપરની તરફ વળે એટલે એની સાથે એક્ટિનનો ફિલામેન્ટ પણ સરકે. આટલું બધાને પ્રોપર ક્લિયર ખબર પડી ગઈ? હા કે ના? હવે હું આ રચના થોડી કાઢી નાખું છું બધી. હું સ્નાયુ તંતુ ખંડ દોરું છું. આ ઝેડ લાઇન છે ભાઈ. આ આઈ બીમના સૂક્ષ્મ તંતુકો છે. આ એ બીમના સૂક્ષ્મ તંતુકો છે. હવે જે આપણે પ્રોસેસ કીધી એ પ્રોસેસ પ્રમાણે એ બીમના સૂક્ષ્મ તંતુકોનું શીર્ષ આઈ બીમના સૂક્ષ્મ તંતુકો સાથે જોડાશે
અને એના શીર્ષ આઈ બીમના સૂક્ષ્મ તંતુકો સાથે જોડાય અને આઈ બીમના સૂક્ષ્મ તંતુકોને ખેંચી અને અંદરની તરફ લઈ આવશે. આઈ બીમના સૂક્ષ્મ તંતુકોને ખેંચી અને કઈ તરફ લઈ આવશે? અંદરની તરફ. અંદરની તરફ આવશે એટલે આ વિસ્તાર કયો છે? તો કે અંદરની તરફ આવે એટલે એ વિસ્તાર એચ વિસ્તાર છે. એચ વિસ્તાર ઘટે અને બંને બાજુની ઝેડ રેખાઓ છે એકબીજાની નજીક આવે. એક વિસ્તાર ઘટે અને બંને બાજુની ઝેડ રેખાઓ એકબીજાની નજીક આવે. આ પ્રકારે. હવે જ્યારે માયોસિનના શીર્ષ પાસે પાછો એટીપી આવે એટલે હું ફરી પાછું સ્ટ્રક્ચરને થોડુંક વિસ્તૃત કરું છું. આ માયોસિનનું શીર્ષ છે. માયોસિનના શીર્ષને પાછો એટીપી મળે. એટીપી મળે એટલે માયોસિનનું શીર્ષ છે એ પોતે ફરી પાછું મૂળ સ્થિતિમાં આવી જાય એટલે કે જોડાણ તૂટી જાય એટલે સેતુ તૂટે. અહીંયા શું થઈ ગયો? સેતુ તૂટે. એટલે અહીંયા જુઓ બે ઘટના થાય છે. જ્યારે એટીપી તૂટી જાય છે એટલે કે એટીપીમાંથી જ્યારે એડીપી બને ત્યારે સેતુ રચાય અને જ્યારે નવો એટીપી ફરી પાછો માયોસિન સાથે જોડાય ત્યારે સેતુ તૂટે. મીન્સ કે એટીપી તૂટે ત્યારે સેતુ બને અને એટીપી બને ત્યારે સેતુ શું થઈ જાય? તૂટી જાય. આ સેતુ તૂટી ગયો. અહીંયા શા માટે સેતુ તૂટી ગયો? તો એની સાથે કોણ જોડાઈ ગયું? એટીપી. હવે ફરી પાછી આ જ ઘટના પુનરાવર્તિત થાય એટલે ફરી પાછું આ એટીપીનું એડીપીમાં રૂપાંતર થાય. શીર્ષ ઉપરની તરફ જાય, જોડાય, સ્નાયુને અંદરની તરફ લઈ આવે. આ રીતના એક વખત સ્નાયુ સંકોચનમાં આ ક્રિયા 50 થી 100 વાર થાય. સેતુ તૂટે અને સેતુ બરાબર છે જોડાય, સેતુ બને સેતુ તૂટે, સેતુ બને તૂટી 50 થી 100 વાર. એટલે આ રીતના કન્ટિન્યુઅમ ઉપરની તરફ જોડાણ થાય એટલે સ્નાયુઓ અંદરની તરફ આમ સરકે. પરિણામે શું થશે? તો કે સ્નાયુતંતુ ખંડનું કદ એવડું ને એવડું રહેશે કે નાનું થાય? તો કે સ્નાયુતંતુ ખંડ સાહેબ નાનો થયો. પછી આઈ બીમનો જે વિસ્તાર હતો આઈ બીમનો વિસ્તાર ઘટ્યો. એચ બીમનો વિસ્તાર ઘટે. એચ વિસ્તાર ઘટશે. એચ વિસ્તાર ક્યાં સુધી? તો કે જ્યારે સંપૂર્ણ સંકોચન થાય. સંપૂર્ણ સંકોચન એટલે શું? તો કે બંને બાજુના એક્ટિન સામે એકબીજા સાથે અડી ગયા તો બંને બાજુના એક્ટિન એકબીજા સાથે સામે અડી ગયા એટલે એચ વિસ્તાર હવે સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયો. અને એચ વિસ્તાર અદ્રશ્ય થાય ત્યારે સંપૂર્ણ સ્નાયુ સંકોચન થયેલું કહેવાય. આ પ્રક્રિયા કન્ટિન્યુ આમને પુનરાવર્તિત થાય જ રાખે તો આપણને એમ થાય કે સાહેબ સ્નાયુ સંકોચનની ક્રિયા પૂરી ક્યારે થાય? તો કે આ જ્યારે ઉત્તેજિત થયેલું શીર્ષ છે એ ફરી પાછું રિલેક્સેશન સ્થિતિમાં આવે ત્યારે. તો એ ઘટના તો થાય જ રાખશે. તો હવે શું થશે કે જ્યારે સ્નાયુ સંકોચનની જરૂરિયાત નહીં હોય ત્યારે અહીંથી કેલ્શિયમ આયનોને ફરી પાછા ટી નલિકા મારફતે અંતઃકોષ રસાયણમાં દાખલ કરી દેવામાં આવશે. એટલે જેવા કેલ્શિયમ આયનો ટી નલિકા અંતઃકોષ રસાયણમાં પાછા ફરે એટલે તરત જ ટ્રોપોનિન છે એ એક્ટિન ઉપર આવેલા માયોસિનના જોડાણ સ્થાનને ઢાંકી દેશે. ટ્રોપોનિન કયું કાર્ય કરશે? કે જેવા કેલ્શિયમ આયનોને ફરી પાછા અંતઃકોષ રસાયણની અંદર દાખલ કરવામાં આવે ત્યારે ટ્રોપોનિન એક્ટિન ઉપર આવેલા માયોસિનને ઢાંકી દેશે અને એક્ટિન ઉપર આવેલું માયોસિનનું જોડાણ સ્થાન ઢંકાઈ જાય એટલે પછી હવે માયોસિન ત્યાં જોડાઈ શકવાનો નથી અને સ્નાયુ વિશ્રામી સ્થિતિમાં આવે છે અને ઝેડ રેખા પોતાના મૂળ સ્થાને ફરી પાછી હતી એમને આવી જાય. તો આ ઘટનાને સ્નાયુ શિથિલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિનો સમયગાળો જુદા જુદા સ્નાયુમાં અલગ અલગ હોય છે. આપણે ભણી ગયા કે આ આખી સંકોચનની એક સાયકલ હૃદ સ્નાયુમાં 0.8 સેકન્ડે પૂરી થાય. સંકોચન ચાલુ થાય અને શિથિલન થાય એ આખી સાયકલ હૃદ સ્નાયુની 0.8 સેકન્ડની છે. તો કંકાલ સ્નાયુની આ એક સ્નાયુ સંકોચનનું આખું ચક્ર પૂરું થાય એ કંકાલ સ્નાયુનું આ આખું ચક્ર 0.1 સેકન્ડમાં થઈ જાય. જો આપણે લખીએ કે હૃદ સ્નાયુ છે એનું સંકોચનનું આખું ચક્ર છે એ 0.8 સેકન્ડમાં પૂરું થાય. જ્યારે કંકાલ સ્નાયુ છે તો કંકાલ સ્નાયુનું આ ચક્ર 0.1 સેકન્ડમાં પૂરું થાય. બરાબર છે. અને જ્યારે
લીસા સ્નાયુ અરેખિત સ્નાયુ છે, તો લીસા સ્નાયુમાં 45 સેકન્ડમાં પૂરું થાય. તો વિચાર કરો, સૌથી વધુ ઝડપી સ્નાયુ સંકોચન વિકોચન કયા પ્રકારના સ્નાયુમાં થાય? તો કે કંકાલ સ્નાયુ કે રેખિત સ્નાયુ. કંકાલ સ્નાયુ કે રેખિત સ્નાયુ ખૂબ ઝડપી વધુ સંકોચન વિકોચન દર્શાવી શકે અને સૌથી વધુ વહેલા થાકી જતા સ્નાયુઓ તરીકે પણ કંકાલ સ્નાયુઓ છે. એટલે કંકાલ સ્નાયુઓ સૌથી ઝડપી શ્રમિત થાય અને સૌથી વધુ ઝડપી સંકોચન વિકોચન દર્શાવે. સૌથી ઓછા થાકતા સ્નાયુઓ હોય તો હૃદ સ્નાયુ છે, કારણ કે સમગતિક સંકોચન દર્શાવે એટલે શ્રમિત થતા નથી. અને લીસા સ્નાયુ કંકાલ સ્નાયુ કરતાં ધીમું સંકોચન વિકોચન દર્શાવે પણ તેઓ પણ લાંબા સમયે શ્રમિત થતા જોવા મળે છે. આટલું ક્લિયર થઈ ગયું બધું? તો આ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થઈ. ફરી પાછો હું એક વખત સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિનો ક્રમ કહું છું કે ચેતાકોષ મારફતે ચાલક ચેતાકોષ મારફતે ઉત્તેજના ચેતાતંતુ ચેતાસ્નાયુ સંધાન પાસે પહોંચે એટલે અહીંથી એસિટાઇલ કોલાઇન મુક્ત થાય ચેતાપ્રેષક દ્રવ્ય. આ એસિટાઇલ કોલાઇન ચેતાતંતુ પળને મળે, ચેતાતંતુ પળ દ્વારા ઉર્મિવેગ ટી નલિકાને મળે, ટી નલિકાને મળે એટલે કેલ્શિયમ આયન માર્ગ ખુલે, એટલે અંતઃકોષ રસજાળમાંથી કેલ્શિયમ સ્નાયુ કોષ રસમાં ઢળવાય. સ્નાયુ કોષ રસમાં કેલ્શિયમ આયનો છે એ ટ્રોપોનિન સી સાથે જોડાય, પરિણામે ટ્રોપોનિન સી એક્ટિન ઉપર આવેલા માયોસિનના જોડાણ સ્થાનને ખુલ્લું કરે. માયોસિનનું જોડાણ સ્થાન ખુલ્લું થાય, આ જ સમયે માયોસિનના શીર્ષમાં એટીપીનું વિઘટન થાય એટલે એડીપી અને પીઆઈ બને અને માયોસિનનું શીર્ષ એ ઉર્જા મેળવી ઉત્તેજિત થાય અને એક્ટિન સાથે જોડાય એટલે કે સેતુ રચે. ફરી પાછું માયોસિનના શીર્ષને એટીપી પ્રાપ્ત થાય એટલે માયોસિનનું શીર્ષ જોડાણ સ્થાનેથી છૂટું પડે એટલે કે સેતુ તૂટે અને આ ક્રિયા વારંવાર ચાલુ રહે સેતુ નિર્માણ અને સેતુ તૂટવાની, પરિણામે સ્નાયુ સંકોચન થતું જોવા મળે છે. સ્નાયુ સંકોચન દરમિયાન સ્નાયુ તંતુખંડ છે એ ટૂંકો થતો જોવા મળે છે. એ બીમ એની લંબાઈ જાળવી રાખે છે, આઈ બીમ ટૂંકો થાય છે. હવે જ્યારે કેલ્શિયમ આયનો કોષ રસમાંથી ફરી પાછા અંતઃકોષ રસજાળમાં ધકેલી દેવામાં આવે ત્યારે સ્નાયુ પોતાની વિશ્રામી સ્થિતિમાં આવે અને ઝેડ રેખા પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કરે. બરાબર? તો આટલી માહિતી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં હતી. હવે સ્નાયુમાં અજારક શ્વસનને લીધે ગ્લાયકોજનનું વિઘટન થઈ લેક્ટિક એસિડ નિર્માણ પામે છે અને એ નિર્માણ પામ લેક્ટિક એસિડનો આખો એક સાયકલ છે, કોરી ચક્ર, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.